હાલો દોસ્તો નમસ્કાર। કેરીનું અથાણું કેવી રીતે બનાવો? બિલકુલ દેશી કેરીનું અથાણું, બિલકુલ ટેસ્ટી અથાણું અમે કેવી રીતે બનાવો છો તમે એકવાર આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં કે દેશી અથાણું અમે કેવી રીતે બનાવશો દેશી આંબાની કેરીનું। તો આ દેશી આંબાની કેરી છે અને એનું અથાણું બનાવવા જઈ રહ્યા છે। તો બધી કેરીની કાપી અને મિક્સ કરી લેવાની। અમે બધી કાપેલી છે કેરી અને એમને પહેલાંથી જ કાપી લીધી છે કેરી, ત્યાંથી આપણે વિડીયો બહુ મોટો ન થાય એના લીધેથી અમે બધું કાપી અને કમ્પ્લીટ કરીને રાખી હતી। અને પછી આપણે આ મિક્સ કરવી, સૌથી પહેલાં હળદરની મિક્સ કરવાની, હળદર અને મીઠુંની તમે જોઈ શકો છો। હળદર અને મીઠું અમે મિક્સ કર્યા છે અને કેવી રીતે અમે મિક્સ કરે છે તો એકવાર તમે જુઓ કે આવી રીતના મિક્સ કરી લેવાનો। તમે જોઈ લો હળદર અને મીઠું મિક્સ થાય છે, હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું। આ કેવી રીતે કરે છે મિક્સ જો। પછી એક તપેલી આપણે એક લઈ લેવાની તેલ માટે। આ છે આપણે બર્તન, તપેલી કહે છે એમના। તેલ લઈ લેવાનો, લગભગ આપણે કિલો અડધો કિલો તેલ લઈ લેવાનો। એમાં પછી ગેસને ઉપર ઉકાળી લેવાનો, ગરમ કરી લેવાનો। જો આવી રીતનો અમે આ ગરમ કરે છે, ગેસ ચાલુ કરી લીધો છે। અમે થોડો સ્પીક કરીને વિડીયો બનાવો છે, ત્યાંથી શું હોય કે વિડીયો બહુ મોટો ન બને। અને જો આ ગેસ ચાલુ છે, આ ગેસ ચાલુ છે, ગરમ થઈ રહ્યું છે તેલ, જોઈ શકો છો ગરમ થઈ રહ્યું છે। લગભગ આ 10-15 મિનિટ થઈ ગઈ એટલે ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે તેલ બિલકુલ। અને પછી આપણે એમાં તેલની મસાલો મેળવીને અને એના ડબલાની અંદર ભરી અને આ તેલ એમાં તેલ ભરી લેવાનું, એમાં તેલ ભરી લેવાનું। બધો મસાલો મિક્સ કરી લીધો છે, કેરી એમાં નાખી દીધી છે અને તેલ જે લગભગ અડધી કલાક પછી અમે એના તેલને બિલકુલ ઠરવા એકદમ ઠંડુ થઈ ગયું। ઠંડુ થયા બાદ અમે કેરીની અને કાપેલી છે એમાં નાખી દીધી છે અને પછી ઉપર તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે, લગભગ આપણે આંગળી અંદર ડાલા તો ગરમ ન થાય એવી રીતનું થયું તો તેલ પછી નાખી દીધું એમાં। તો હવે લગભગ 10 થી 15 દિવસ સુધી અમે પેક